જય સ્વામિનારાયણ સર્વે ભક્તોને. વાલા ભક્તો, આવતીકાલે સદગુરુ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીનો પ્રાગટ્ય દિવસ છે. ગોપાળાનંદ સ્વામી એટલે ઐશ્વર્ય મૂર્તિ, ગોપાળાનંદ સ્વામી એટલે યોગ મૂર્તિ, ગોપાળાનંદ સ્વામી એટલે નેક્સ્ટ ટુ સ્વામિનારાયણ. નિષ્કુળાનંદ સ્વામીએ ઘણા સંતોના પ્રસંગો લખ્યા, પણ એક માત્ર ને માત્ર ગોપાળાનંદ સ્વામી માટે એવું લખ્યું કે પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત તે નામ ખુશાલ. જન્મા નહીં પણ ખુશાલ ભક્ત પ્રગટ થયા. સ્વામિનારાયણ ભગવાને જ્યારે ધરતીનો ત્યાગ કરતા હતા, પોતાના લોકમાં જતા હતા, ત્યારે માત્ર ને માત્ર સ્વામિનારાયણ ભગવાને એવી આજ્ઞા કરી, સાધુ વર્ણિપાળા સુની લેજો રે, ગોપાળ સ્વામીની આજ્ઞા મારી જોડે. ગોપાળાનંદ સ્વામી માત્ર ને માત્ર સત્સંગની ઉપર કૃપા દ્રષ્ટિ અને આશીર્વાદ જ વરસાવે છે. અને ગોપાળાનંદ સ્વામીને જ્યારે આ લોક છોડીને જવાનું થયું, ત્યારે ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરની અંદર તમામ લોકોના દુઃખ દૂર કરવા માટે અને તમામ લોકોના કષ્ટોના નિવારણ માટે એવા સરસ મજાના કષ્ટભંજનને હનુમાનજી મહારાજ પધરાવી દીધા. આજે તે આપણે બધા જોઈ રહ્યા છીએ ગોપાળાનંદ સ્વામીનો કેવો પરચો અને કેવો પ્રતાપ છે. એટલે વાલા ભક્તો, આવા જે સદગુરુ આ સંપ્રદાયને મળ્યા છે, એના કારણે આ સંપ્રદાય ધન્ય ધન્ય છે. અને સ્વામિનારાયણ ભગવાને પણ ઘણી વખત એવું બોલ્યા છે કે હું આ ગોપાળાનંદ સ્વામીનો મહિમા કહેવા બેસું તો હું પણ ન કહી શકું, એટલો એમનો પ્રતાપ અને એવા સમર્થી સંત છે. તો આજના દિવસે આપણે ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અને આખો સંપ્રદાય એમનો ખૂબ ખૂબ ઋણી છે અને ખૂબ ખૂબ આભારી છે. જય સ્વામિનારાયણ.